ગુજરાતની અંદર અત્યારે ખેડૂતો લડી રહ્યા છે પોતાની જમીન બચાવવા માટે, પરંતુ જ્યારે આ વીજપોલ નાખવાની કામગીરી શરૂ થઈ ત્યારે માત્ર શરૂઆત કચ્છથી કરવામાં આવી હતી। પણ હવે સવાલ છે, અનેક નેતા હોય કે ખેડૂતો ઉઠાવી રહ્યા છે કે જ્યારે આ વીજ થાંભલા નાખવાની શરૂઆત થઈ ત્યારે બીજા ખેડૂતો કેમ નહોતા બોલ્યા। જ્યારે પોતાના ખેતરમાં થાંભલા નાખવાની વાત આવે છે પછી ખેડૂતોને એવું થાય છે કે જો હવે નહીં બોલીએ તો પછી આપણી જે જમીન છે તે જતી રહેશે અને આપણે વાવણી ક્યાં કરીશું, આપણે વાવીશું ક્યાં। હવે આ બધાની વચ્ચે સવાલ ઉઠાવવામાં આવ્યા છે, ક્યાંક હર્ષ સંઘવીને પણ આકરા સવાલો કરવામાં આવ્યા છે નેતાઓ દ્વારા। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। કોંગ્રેસની કિસાન ખેડૂતોની જે અધિકાર યાત્રા છે તે અત્યારે કોંઢથી જે દ્વારકા તરફ જે રવાના થઈ રહી છે, તમામ બાબતે અલગ અલગ જગ્યા ઉપર પદયાત્રા તો કરવામાં આવી રહી છે, પરંતુ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને આ જ સભાની અંદર પાટીદાર નેતા જે ગીતા પટેલ છે તેમણે હર્ષ સંઘવીને આડેહાથ પણ લીધા છે। કારણ કે જે રીતે ભારતીય જનતા પાર્ટી એવું કહે છે કે અહીંયા નારી શક્તિનું વંદન કરવામાં આવે છે, નારી શક્તિના કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે, પરંતુ જ્યારે નારીની વાત આવે છે, મહિલાઓની વાત આવે છે તો પછી એમને મારવામાં કેમ આવે છે। મોરબીની અંદર જોયું કે જ્યારે લાઠીચાર્જ કરવામાં આવ્યો, મહિલાઓને મારવામાં આવી, એ તમામ બાબતે સવાલ ઉભા કરવામાં આવી રહ્યા છે અને સવાલ ચોક્કસથી એક એ પણ ઉભો કરવામાં આવ્યો છે કે જ્યારે કચ્છની અંદર વીજ થાંભલા નાખવામાં આવી રહ્યા હતા ત્યારે ખેડૂતો કેમ ચૂપ હતા। ખેડૂતોને એવું લાગતું હતું કે જ્યારે આપણા ખેતરમાં આવશે ત્યારે લડી લઈશું, જો ત્યાંથી જ લડવાની શરૂઆત કરી હોત તો આજે આ પરિસ્થિતિનું નિર્માણ જ ન થયું હોત। આ બધાની વચ્ચે ગીતા પટેલ શું કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ। બાપુ બોલે પછી કઈ બોલવાનું રહેતું, પણ સતત કચ્છથી લઈ અને દ્વારકા સુધીની આ પદયાત્રા ચાલી રહી છે, એના બધા સંઘર્ષના સાથીઓ છે। આમને અહીંયાથી આખી અમારી આ હરોળ જોઈ લો, કોઈને કશું લેવા દેવા નથી। મને એવું લાગે છે કે આમાંથી કોઈના ખેતરમાં થાંભલો નથી આવતો, છતાંય તમારા બધા માટે લડવા માટે આવે છે। જ્યારે કચ્છથી શરૂઆત થઈ ને તો રણની અંદર તમે બધા જાણો છો કે 45-50 ડિગ્રી તાપમાન, એક બાજુ માટી ઉડતી હોય અને ખરા બપોરના 3 વાગ્યા હોય, છતાંય આ બધા જ આગેવાનો ત્યાં પદયાત્રા કરે છે। કોના માટે? એ તમારા બધા માટે, ખેડૂતો માટે। પાદરકા બાપુએ જે પણ કીધું એનું મારું સમર્થન છે, પણ 2-3 વાતો આપની વચ્ચે મારે ચોક્કસ મૂકવી જરૂરી છે કે કચ્છના ખેડૂતોના ખેતરમાં થાંભલા આવ્યા ત્યારે આપણે કોઈ બોલ્યા નહીં। બચારો એકલો ત્યાંનો ખેડૂત હશે, 2-3 વાર ધક્કા ખાધા હશે, તમને બધાને અનુભવ હશે। તમે આમાંથી કોઈ પણ ખેડૂત કાલ કલેક્ટર કચેરી જજો અને તમને કોઈ પગથિયા ચડવા દે તો મને યાદ કરજો, તમને એકલાને કોઈ નહીં ચડવા દે। કચ્છના ખેડૂતો એકલા લડ્યા, આપણે કોઈએ સમર્થન આપ્યું નહીં। હવે જેમ જેમ થાંભલો આવતો ગયો એમ આપણે બધાને હવે આપણે આવ્યું, હવે તમારે આવ્યું, તો જ્યાં પણ આગળ કેના ખેતરમાં થાંભલા આવે છે એના માટે આપણે બધાએ લડવું પડે। હજુ તો આ એક લાઈન છે, આવી તો 9 લાઈન આવશે, પછી શું કરશું? એક ઉદાહરણ તમને આપું, અમે ઓડગામથી આવ્યા અને અમે બધાએ ત્યાં અમારું જમવાનું હતું, બધાએ સાથે જમ્યા, એક પંગતમાં જમ્યા અને પછી એક ખેડૂત સાથે અમારે ચર્ચા થતી કે તમારે કેટલી જમીન છે, શું કરે છે દીકરો, નોકરી કરે છે, ધંધો કરે છે, ખેતીમાં શું તમારે આવક છે? મને કે બેન મારે 15 લાખનું દેવું છે। મેં કીધું જમીન કેટલી છે? તો કે 60 વીઘા। મેં કીધું ભાઈ કઈ બીજું આડું વ્યસન છે કે બીજું કઈ તમારે આદત છે કોઈ ખોટી, જુગાર બુગાર રમો છો? 60 વીઘા જમીનની અંદર 15 લાખનું દેવું, તમે વિચાર કરો। તો કે ના બેન હું દારૂ પણ નથી પીતો, જુગાર પણ નથી રમતો, પણ મારે 15 લાખનું દેવું છે કે 3 લાખનો ખર્ચો કરું છું અને 3 લાખ તો આવકે નથી આવતી, તો આમાં દેવું ના થાય તો થાય શું? મને એ સમજાવો કે હવે વિચારી રહ્યો છું કે મારે 2 દીકરા છે, વિચારી રહ્યો છો કે 5-10 વીઘા ઓછું કરું તો મારું દેવું પૂરું થાય। એટલે જેમ ભાદરકા બાપુએ કીધું એવી જ રીતે 60 વીઘા જમીનની અંદર જો 15 લાખનું દેવું કોઈ ખેડૂતને થતું હોય તો હવે સમજવાનું ને મારે ને તમારે જ। સરકાર છે ખેડૂતોની
એને ઢસડીને મા બેન દીકરીઓ પર અત્યાચાર કરવાનો. કોંડ ગામની ઘટના આપણે બધાએ નરી આંખોએ જોઈ છે. કોંડ ગામની અંદર પોતાના ખેતરની અંદર એ ખેડૂત પાસે 7/12 ની કોપી માંગવામાં આવે છે. તારું આધાર કાર્ડ લાવવા 7/12 માં તારું નામ છે કે નહીં? એના જ ખેતરની અંદર ચાપાને તાળું મારી દેવામાં આવે છે કે તને અંદર જવા દેવામાં નહીં આવે જ્યાં સુધી થાંભલાનું કામ પૂરું નહીં થાય ત્યાં સુધી. કોઈ વળતર વગર, તમારી પરમિશન વગર તમારા ખેતરની અંદર થાંભલા પણ આ દાદાગીરીથી નાખી જાય છે. અને પોલીસ તંત્રનો દુરુપયોગ કરીને આ કંપનીઓના વાલા પેલા ખોડાના એમના ભાગ્ય બની અને આ સરકાર કામ કરી રહી છે. આ પોલીસ તંત્ર, આ હું ને તમે જે મજૂરી કરી છે, રાત દાડો ખેતરમાં કામ કરીએ છીએ, નોકરી કરીએ છીએ, દુકાન ચલાવીએ છીએ, એમાંથી આપણે ટેક્સ ભરીએ છીએ. ખેતીના સંસાધનો લઈ છે એમાં આપણે જીએસટી ટેક્સ આપીએ છીએ ને. સવારથી સાંજ સોય ટાંકણી જેવી વસ્તુ લઈ છે ને તો એમાંય આપણે ટેક્સ ભરીએ છીએ. તો એ ટેક્સનો પગાર એ પોલીસ તંત્રને ચૂકવીએ છીએ, કલેક્ટરોને ચૂકવીએ છીએ, તમારા વિસ્તારમાં મામલતદાર હશે એનો પગાર પણ હું ને તમે જે સરકારની તિજોરીમાં ટેક્સ ભરીએ છીએ એમાંથી આપીએ છીએ. એ આપણા પગારદાર છે. તો આ મારા બેટા કેટલા નાલાયક નફ્ફટ છે કે આ પોલીસને અદાણીને ભાડે આપી છે, એમાંથી એમને 12 કરોડનો કમાણી કરી છે. એટલે પોલીસ પણ આપણી છે નહીં. તમારા જ ખેતરની અંદર તમારે વળતર ના મળે, આપણે શું કઈ વળતર ના મળી તો અમને થાંભલો નાખવા નહીં દઈએ. એટલે તમારા વળતર મળે કે ના મળે તમારા ખેતરમાં થાંભલો જબરજસ્તી નાખી દેવાનો છે. અને પોલીસ તંત્ર ત્યાં આવી તમને તમારા ઘરની અંદર મહિલાઓ છે ને એ પણ ત્યાં આવશે ને, એને પણ ટીંગાટોરી કરીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવશે. જાગી જજો, સમજી જજો, નહીતર તમારા બધાની ટીંગાટોરી કરીને તમને પોલીસ સ્ટેશનના ધક્કા ખાતા કરી દેશે આ સરકાર. હવે સમજવાનું તમારે ને મારે છે. અમે તો લડવા નીકળી જ પડ્યા છીએ. કોઈ ઘરબારની ચિંતા, મને એવું લાગે છે કે અમારા જયેશભાઈ છે એક છેક સુરત થી આવે છે. મેં બધાના નામ લીધા નથી પણ છેક સુરત થી રાત દાડો અમારા કિસાન સેલના ચેરમેન છે, કોંગ્રેસ કિસાન સેલના ચેરમેન છે. રાત દાડો જોયા વગર સતત એ પદયાત્રા કરી રહ્યા છે, ચાલી રહ્યા છે, તડકો છાંયો જોયા વગર. તો સુરત વાળાને અહીંયા તો કઈ લેવા દેવા નથી ને આપણે. તો કોના માટે આ બધા લડે છે? તમારા બધા માટે લડે છે કે આ સરકારને જવાબ આપવો છે. આ ખેડૂત અન્નદાતા કે જે ધાન પકવે છે, આ જેતપુરની અંદર તમે જુઓ, જે ખેડૂત ધાન પકવે છે, જે હજારોને જમાડવાનું કામ જે ખેડૂત કરી રહ્યો છે, એ ખેડૂતો અન્નદાતા આજે ભૂખ્યા ને તરસ્યા બેઠા છે. તેમને શરમ નથી આવતી. 14 દિવસ વીત્યા છતાં આજે ખેડૂતો ભૂખ્યા ને તરસ્યા બેઠા છે. સરકારનો એક પણ ધારાસભ્યના મોઢામાંથી અવાજ નીકળે છે? એક પણ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત જીતીને નીકળેલા સભ્યો તમારી વચ્ચે આવે છે? પૂછવા પણ નથી આયા. ક્યાં છે કૃષિ મંત્રી? ક્યાં છે આપણા કિસાન સેલ? ભાજપનો કિસાન સેલ ક્યાં છે? ગૃહ રાજ્યમંત્રી ક્યાં છે? જ્યારે આ ગુજરાતની અંદર નારી શક્તિની વાતો થતી હોય ને નારી શક્તિને જ્યારે ટીંગાટોળી કરીને પોલીસ સ્ટેશન લઈ જતા હોય ત્યારે ગૃહમંત્રીના મોઢા કેમ સીવાઈ જાય છે? આજે કોંડમાં થયું છે, કાલ તમારા ગામમાં પણ આવશે જો જાગૃત નહીં બનો તો. અને દિવસે ને દિવસે આપણે જેમ બાપુએ કીધું ને કે એક જ જગ્યાએ મત દે કરે છે, એટલે આ પરિસ્થિતિનો સામનો મારે ને તમારે કરવાનો થયો છે. ઊંધું ખાલી જોયા વગર. મારી જ્ઞાતિનો છે ને, મારા સમાજનો છે ને, આપી દો મત. અને અંતે ભોગવવાનું થયું છે 30 વર્ષથી. આજ પણ ખેડૂત દેવાદાર છે. એટલે સૌ, જો મને બહેનોનો અવાજ આવ્યો એટલે હું એક વાત ચોક્કસ કરી દઉં છું. જેમ મોંઘવારીની વાત કરીને એટલે મારે તમને યાદ એ કરાવી છે કે મારા વટવા વિધાનસભામાં નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે અમારા વિસ્તારમાં આવ્યા હતા. એટલે
ત્યારે કહેતા ને, મારી બહેનો તમને કાંઈ પણ તકલીફ પડે તો તમારા ભાઈને 15 પૈસાનો પોસ્ટકાર્ડ લખજો. એ 15 પૈસાનો પોસ્ટકાર્ડ આજે રૂપિયાનો થઈ ગયો છે. એટલે મારી બહેનો કરીને બહેનોના મત લઈ ગયા. પાછા ગેસના બાટલામાં કે મારી બહેનોને આંખમાં આંસુ આવે મારાથી જોવાય નહીં, એટલે ગેસના બાટલામાં સબસિડી આપી. હવે કુણીએ ગોળ ચોપડી દીધો, બંધ થઈ ગઈ. મારી બહેનો કરીને આજે બહેનોને કઈ જવાબ નથી આપતો. હવે તો મારા હાડા છેતરી ગયા એવું કે છે, મારો હાડો બનેવી એવું કે છે કે મારો હાડો છેતરીને જતો રહ્યો, અને ભાણિયાઓ શોધે છે કે મામો બનાવીને જતો રહ્યો. આ બનેવીની કેળો ભાંગી નાખી બહેનો કરીને. બહેનોને શું, બહેનો બચારી ભોળી હોય. મારી બહેનો કે એટલે કે આજ મારો સાચો ભાઈ છે, બીજું કોઈ નહીં, આજ મારો સાચો ભાઈ. એટલે બહેનોએ તો એટલા બધા મત દીધા આ બનેવીની કેળો ભાંગી જઈ ઈમાનીમાં. આજ આ હોધે કે મારો હાડો છેતરીને છેક દિલ્હી જતો રહ્યો, બહેનો કરીને મત લઈને બહેનોના. પણ આજે બહેનોને ગેસનો બાટલો 1100 રૂપિયાનો થઈ ગયો છે. મોંઘવારીએ માજા મૂકી છે. એમના દીકરાઓને ભણવામાં શિક્ષણ મોંઘું છે. એમના દીકરાઓને સરકારી નોકરીઓ નથી મળતી. ભ્રષ્ટાચારે માજા મૂકી છે. કેટલા બધા પ્રશ્નો છે ગુજરાતની અંદર. તમારા વિસ્તારમાં તમે ધારાસભ્ય ચૂંટીને મોકલ્યો છે, તમારા છોકરાઓને કેટલાને સરકારી નોકરીએ લગાડ્યા છે? આપી જ કોઈને સરકારી નોકરી? તો ઈ તો વાત છે. તો તમારે ક્યાં સુધી સમજવું નથી કે હાવ બધું વેચાઈ જાય ને 7-12 માંથી નામ નીકળી જાય ત્યાં સુધી સમજવું નથી છોકરાઓને નોકરી આપતા. અને આપણે તો હવે એવી પરિસ્થિતિ, નોકરીને કોઈ છોકરી નથી દેતું. આવી એ પરિસ્થિતિ થાય છે ને. એટલે સૌ જાગૃત બનજો, હોશિયાર બનજો. જ્ઞાતિ જાતિમાં વેચાયા વગર, કોઈ લોભામણી વાતોમાં આયા વગર પોતાની જાતે સ્વયંભૂ વિચારજો કે આ ખેડૂતોની સરકાર છે કે કોની સરકાર છે? અદાણી અંબાણીની સરકાર છે. આમને તમારી હારે કોઈ લેવા દેવા નથી. એમને કોઈ લેવા, એમને અદાણી સાથે પ્રેમ છે. અદાણીના થાંભલા નાખવા માટે તમને જેલમાં નાખી દે છે. તમે વિચાર તો કરો. તમારી જમીનો લઈ લે છે, તમારા જમીનમાં થાંભલા નાખી દે છે, તમારી જમીનને ચીરીને આખી જમીનની કિંમત લાખોની ને કોડીની કરી નાખે. તમારે જાતે સમજવું પડશે. તમે નહીં સમજો તો અમને તો કઈ ફેર નથી પડવાનો. ફરક તમને બધાને પડવાનો, તમારા પરિવારને પડવાનો. એક પેઢી તમને એવું કહેશે કે જ્યારે આ દેશ લૂંટાઈ રહ્યો હતો, આ રાજ્ય લૂંટાઈ રહ્યું હતું, તો તમે બધા શું કરતા હતા? અમે તો ગર્વથી કહી શકીશું અમારા પુત્રોને કે ભાઈ તારા દાદી તો ખૂબ તાકાતથી લડતા હતા જ્યારે ગુજરાત રાજ્યમાં ના દેશમાં આવા નાલાયકો રાજ કરતા હતા ત્યારે. તો તમે તમારી પેઢીને સુધારવા માટે હવે જાગૃત બનજો. અને તમારા વિસ્તારમાં કોઈ મત માંગવા આવે તો 5 જણા સવાલ પૂછજો. બહુ બધા બોલવા વાળા છે એટલે આમ તો જો કે અમે બધા એવા લોકો છીએ કે બોલીએ પછી કઈ સમયની મર્યાદા રહેતી નથી. પણ અમારા ખૂબ લડાયક કદીરભાઈ, અમારા મહેશભાઈ રાજકોટિયા, અમારા જયેશભાઈ, અમારી ગોરધનભાઈ, અમારા બધી ટીમ ખૂબ લડાયક રીતે આપણા માટે રાત દાડો ઉજાગરો કરીને લડે છે. મને એવું લાગે છે કે આ બધા કોઈ દી મહિનાથી ઘરે નથી ગયા. તો એમને પણ પરિવાર છે, બાળકો છે, ઘરે રાત દિવસ અહીંયા દોડે છે, તો ધંધા છે, રોજગાર છે, છતાંય આપની માટે રાત દાડો કપડાનો થેલો લઈને નીકળી પડ્યા છે. તો બધા જ લોકોને સાથ અને સહકાર આપજો. અને એક વિનંતી ચોક્કસ કરીશ કે અહીંથી અમે જ્યારે સવારે પદયાત્રા કરીએ, આપણે અહીંથી જ કરવાની છે, તો આપ સૌ ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપણે કહીએ ને, જેટલો પણ સમય મળે, જેટલું પણ ચાલી શકો, અમારી સાથે ચાલવાનો પ્રયત્ન કરજો. અને આપ સૌ આ પદયાત્રાની અંદર જ્યાં સુધી અમારી સાથે આવો ત્યાં સુધી આવજો એવી વિનંતી સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. ગીતા પટેલે જે વાત કરી છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.